હાલો દોસ્તો, જય માતાજી. ધનાભાઈ ઉગામેડી, ગામ ઉગામેડી, રત્ન કલાકાર ધનાભાઈ. તો આપણે કાલે રાતે મોડી રાતે કોડકા ગામેથી 2 રેડ્સ અને એક ધામણ સાપનું સહીને સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. તો પછી મને એવું લાગ્યું કે અત્યારે રાતનો સમય છે, તો આપણે અત્યારે જંગલમાં ડિસ્ટર્બ કરવા બીજા જનાવરને જવું નથી. તો આપણે અત્યારમાં એ રેડ સ્નેકને પર્યાવરણમાં લઈને પહોંચી ગયા છીએ જલ્દીથી. તો હાલો આપણે એને અત્યારમાં રિલેક્સ કરી દઈએ, હવે એને આઝાદ કરી દઈએ. તો દોસ્તો જોઈ શકો છો, આ રેડ સ્નેક ધામણ સાપ બિનઝેરી. હાલો આપણે હવે એને બહુ કેદ નથી કરવા. તો હાલો આપણે એને જવા દઈએ એના રસ્તે. અહીંયા જંગલમાં રિલેક્સ થઈ અને સર્વાઈવ કરીએ કે આ જંગલ એવડું છે, એના માટે થયું છે. જોઈ શકો છો દોસ્તો, મિત્રો, ધામણ રેડ સ્નેક પડતે જ નહીં જેવું લાગે. અહીંયા તેને ઘડી ગઈ રહેવા દે, કાંઈ ન થાય ગયું. ચાલુ થઈ જાય. હાલો બીજાને કાઢો. હાલો દોસ્તો, 2 રેડ સ્નેક છે, જોઈ શકો છો કેટલા લાંબા, 2 માપસરના લાગે છે દોસ્તો. આવી ગયા કમ્પ્લીટ કે નથી આવતા? આવી ગયા. હા, તો અટક બારીયા, ગામ ઉગામેડી, ધનજીભાઈ, રત્ન કલાકાર. આ 2 સ્નેક આપણે કોડકા ગામેથી લાવ્યા હતા. તો હાલો આપણે અહીંયા સહીને સલામત રિલેક્સ કરી દઈએ. બિલકુલ નોન મેસ આવે છે, આમાં કોઈ પ્રકારનું કાંઈ ઝેર આવતું નથી, અને તોય છતાં માણસો આનાથી ડરે છે, ડરના હિસાબે મારી નાખે છે. તો આવા જીવને મારવા નહીં, સહીને સલામત પર્યાવરણમાં છોડી અને પાછું આવતું રહેવું. તો આ જોઈ શકો છો દોસ્તો. હાલો તો આપણે એને અહીંયા આઝાદ કરી દઈએ. જવા દો. ઓકે એમ બોલાય. ઓકે, તો હાલો એને એની રીતે જવા દઈએ. તો આવા નવા અમારા વિડીયો તમને પસંદ હોય, ગમતા હોય, જોવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો.